લગન એટલે લોલીપોપ નામ સમજી વિચારીને એટલે રાખ્યું છે કે ચોકલેટ કંઈ પૂરી થઈ જાય ને હળી કંઈ ચાલુ થઈ જાય એ ખબર નથી પડતી. જેટલા કુંવારા મારી સીડી સાંભળે છે અને અહીં બેઠા છે એ બિચારા એની હગાઈ થશે કે નહીં એના ટેન્શનમાં દાંત નથી કાઢી શકતા. મારું ક્યાંય ગોઠવાશે કે નહીં. અરે અમારું ગોઠવાઈ ગયું છે, તારું નહીં ગોઠવાય. ધીરજ રાખ. એટલે કુંવારા એમ દાંત નથી કાઢી શકતા અને પરણેલા બિચારા દાંત કાઢવાની હાલતમાં નથી. જેટલાના ઘરવાળા બાજુમાં બેઠા છે હું જોઈ રહ્યો છું, જેવો દાંત કાઢીને ભેગો ઠોહો મારે, હું ખી દાંત કાઢો. આજે હિંમત રાખીને હસજો. લગન એટલે લોલીપોપમાં મારે દાંપત્ય જીવનની વાતો કરવી છે. હસવું જરૂરી છે એટલા માટે કે માણસ સિવાય એકેય પશુ પક્ષીને હસવાનું વરદાન નથી. કોઈ ગધેડાને હસતો જોયો? એટલે તમારી પાસે બેઠો હોય ને આખી સીડીમાં એક જ વાર દાંત ન કાઢે એટલે સમજી લેવું કે ગધેડો થવાની તૈયારીમાં. ગધેડા દાંત નથી કાઢતા, માણસ તો કાઢે જ દાંત. પણ સ્મિત જ્યારે ફુગ્ગો થઈ જાય છે ને દોસ્ત, ત્યારે એ ખડખડાટ હાસ્ય થઈ જાય. સ્મિત જ્યારે ફુગ્ગો થઈ જાય ત્યારે ખડખડાટ હાસ્ય થઈ જાય છે. એટલે જોકે પરણેલા તો ફૂટી ગયેલા ફુગા જેવા થઈ ગયા. બંગડીના ગોબા બિચાડાને જેને જેને લાગ્યા ને આખી જિંદગીમાં કોઈ દી દાંત કાઢ્યા જેવા નથી હોય. એ તો એટલે એ તો હજડબમ છે. પણ આજે લગ્ન જેના માટે લાચાર સંહિતા થઈ ગઈ છે એવા પતિદેવોની વાતો કરવી છે. અને ધણી જેને અણીની જેમ ખૂચ્યો છે, તણીની જેમ લાગ્યો છે, આહા, એવી પત્નીઓના પક્ષમાં બે વાતો કરવી છે. નકરા કારણ કે બે પક્ષ આજ સામે રાખવા છે. પણ સુરતના મારા મિત્ર કવિ ડૉક્ટર રહીશ મણિયારના શબ્દોમાં એક સુરતી હઝલથી શરૂઆત કરું તો પરણીને પસ્તાય તો કેટો નહીં, પરણીને પસ્તાય તો કેટો નહીં, સામસામા વાહન અથડાય તો કેટો નહીં. પરણીને પસ્તાય તો કેટો નહીં, સામસામા વાહન અથડાય તો કેટો નહીં. પેલા તો કહેતો તો કે ચંદ્રમુખી લાગે, પેલા તો કહેતો તો કે ચંદ્રમુખી લાગે અને પછી ગ્રહણ લાગી જાય તો કેટો નહીં. પરણીને પસ્તાય તો કેટો નહીં. પેલા તો કહેતો તો કે પ્રેમ એટલે રેશમની દોરી, પેલા તો કહેતો તો કે પ્રેમ એટલે રેશમની દોરી અને પછી લુગડા સૂકવાય તો કેટો નહીં. એક જણાની પત્નીને સાપ કર્યો, હરફ કર્યો કે એમાં દાંત કાઢો છો, કરડે તો ખરા ને યાર કોકને. એટલે બરાબર મારા જેવા કોકે પૂછ્યું કે તારી પત્નીને સાપ કર્યો અને તું દાંત કા કાઢસ? મને કે એ દર અઠવાડિયે આવે છે. મેં કીધું કેમ? મને કે એ ઝેર રિચાર્જ કરવા આવે છે. ઓલું BSNL નું 10 રૂપિયા કા છોટા રિચાર્જ. હા. અને એક જણાને મેં કીધું ને, મેં પૂછેલું, મેં કીધું લગ્ન થાય પછી દરેકના જીવનના પ્રસંગો મારે કહેવા છે. પરણાની પહેલી રાતે વાલા ભાઈએ કન્ફેશન કરીને કહી દીધું કે જો હું તને આજ આપણા જીવનની શરૂઆત થાય છે ત્યારે હું કહી દઉં કે લગ્ન પહેલાં મારે છે ને બહુ હૃદયપૂર્વક સ્વીકારીને કહું છું કે મારે 5 જગ્યાએ પ્રેમ પ્રકરણો હતા. આવું ખુલ્લા દિલે કહી દીધું. આને એમ થઈ ગયું કે હમણાં જે કાંઈ ધડાકો થવાનો છે એ થશે. 5 જગ્યાએ મારે પ્રેમ પ્રકરણ હતા એટલું કીધું ને એટલે છોકરી દાંત કાઢવા માંડી. કે તું કેમ દાંત કાઢવા માંડી? એ કે મને હતું જ કે આપણી કુંડળી મળે છે ને તો ગુણે મળતા હશે. તું તારું ભૂલી જાય, હું મારું ભૂલી જાઉં. તાજમહેલ જોઈને એક પત્નીને પૂછેલું શારજહાંએ મુમતાઝ માટે તાજમહેલ બંધાવ્યો, તમે મારા માટે શું બંધાવશો? આટલું કીધું ને એટલે પતિએ જવાબ આપ્યો હું તારા હાટું પટેલ વિહારનું ટિફિન બંધાવીશ. મારી એથી વધારે હેસિયત નથી. અને એક જણાને દિલદારભાઈ મેં પૂછેલું, મેં કીધું સુખની વ્યાખ્યા શું હોઈ શકે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ એન્ડ હેપીનેસ? એટલે એને મને કીધેલું સુખની શું વ્યાખ્યા હોય? મને સાહેબ ખબર નથી, મારા તો બહુ નાનપણમાં લગ્ન થઈ ગયા.
ત્યારે ખબર પડી ને સાહેબ, ત્યારે બહુ મોડું થઈ ગયું. આને કેમ પોગવું? સુખની વ્યાખ્યાની વાત નીકળી. એક જણાએ પૂછેલું, તું તો સિંહ જેવો છો યાર, બહાર તો રાયડું પાડ્યા કરસ. ઘણા માણસો તમે જોજો બહાર સિંહ જેવા હોય ને ઘરમાં પછી બકરી ડબે થઈ જાય. તું તો સિંહ જેવો છો, બહાર આટલો સિંહની જેમ રખડે ને ઘરમાં કેમ આમ હાવ બકરી ડબે થઈ જાય? મને કે હું ઘરમાં સિંહ જ છું, હું ઘરમાં મને કે સિંહ જ છું, પણ મારી માથે દુર્ગામાં સવાર થઈ જાય છે. એમાં કઠણાય, પછી હલવાઈ જાઉં છું મને કે